મનુ મહારાજની સૃષ્ટિનું વર્ણન કર્યું છે, શત્રુપાની સૃષ્ટિનું વર્ણન કર્યું છે. મનુ મહારાજે મનુસ્મૃતિનું ગાયન કર્યું છે કે માનવના ધર્મો કેવા, કઈ રીતે માણસે રહેવું જોઈએ, એનો વ્યવહાર કેવો હોવો જોઈએ, તેના વિચારો કેવા હોવો જોઈએ, એમની વાણી કેવી હોય છે, તેની ખાણીપીણી કેવી હોવી જોઈએ, કૌટુંબિક પારિવારિક સંબંધો કેવા હોવા જોઈએ, એ બધું જ મનુ મહારાજ મનુસ્મૃતિ અંદર માનવના જીવતરના ઘડતર માટેની વાતો કરે છે. તેથી ક્યારેક અવસર મળે તો મનુસ્મૃતિનું પણ ગાયન કરવું જોઈએ, મનુસ્મૃતિનું વાંચન કરવું જોઈએ, જે મનુ મહારાજે આપણને સૌને કેવો સંદેશ આપ્યો છે કે જીવન કેવી રીતે જીવી શકાય અને જીવનની ગંભીરતા અને ગરિમા શું હોઈ શકે છે, એ બધી વાત મનુસ્મૃતિની અંદર મનુ મહારાજે કરી છે. અને રુદ્રદેવે કહ્યું છે, બ્રહ્મા આપ દ્વારા જગત સર્જન થયું છે, તેથી અમે જગતના સર્જનના પ્રધાન દેવતા કહેવાય છે. અને આપે જે સુંદર જગતનું નિર્માણ કર્યું છે તેનું પોષણ ભગવાન વિષ્ણુજી કરશે. એટલે વિષ્ણુ ભગવાન વિશંભર તરીકે પ્રસિદ્ધ થશે. અને હું રુદ્ર સ્વરૂપ ધારણ કરી આ જગતની હું રક્ષા કરીશ. એટલે આપણે ત્રણેય દેવતાઓ ભેગા મળી અને જગતને સુંદર રીતે સંચાલિત કરીશું. હે બ્રહ્મા, આપ રજોગુણના અધિષ્ઠાતા રહેશે, ભગવાન વિષ્ણુ સતોગુણના અધિષ્ઠાતા રહેશે અને તમોગુણના અધિષ્ઠાતા હું સ્વયં રુદ્ર રહીશ. ત્રણેય ગુણો વડે આપણે જગતને સંચાલિત કરીશું. બ્રહ્મા, આપ જગતનું સર્જન કરતા દેવ રહેશો, વિષ્ણુ આપ જગતનું પોષણ કરતા દેવ રહેશો અને હું રુદ્ર જગતની રક્ષા કરીશ. તેરો ભાવ અનુગ્રહ, કર્મ પ્રમાણે ફલ, ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ, પરામુક્તિ, અંતિમ મુક્તિ, નિત્ય મુક્તિ, દરેક જીવને પરમ કલ્યાણ આપવા માટે ભગવાન શિવ રહેશે. શિવની એક ચેતના બ્રહ્મા કહેવાશે, શિવની એક ચેતના વિષ્ણુ કહેવાશે, શિવની એક ચેતના રુદ્ર કહેવાશે. તો જગતને કોણ સંભાળે છે? કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આપણી સનાતનની પરંપરામાં પ્રધાન ત્રણ દેવતાઓ છે. બ્રહ્માજી છે, ભગવાન વિષ્ણુજી છે અને રુદ્ર દેવતા, જેને આપણે શંકર ભગવાન કહીએ છીએ. જ્યારે મહાત્માઓએ પ્રયાગ તીર્થમાં પ્રશ્ન કર્યો છે, હે સુત પુરાણેજી, તો શિવ અને શંકર બંને જુદા છે? જ્યારે સુત પુરાણે પ્રયાગ તીર્થમાં કહે છે મહાત્માઓ, શિવ છે એ નિરાકાર છે, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ, અને શંકરજી આકાર છે, શંકરજી અવતાર છે, શંકરજી રૂપ છે. જગતની વ્યવસ્થા સંભાળવા માટે સ્વયં શિવજી રુદ્ર તરીકે પ્રગટ થયા છે. અને જે શિવજીમાં સદગુણોનો ગુણો છે એ બધા જ રુદ્રની અંદર ગુણો ઉતરા છે. તેથી આપણે બ્રહ્માને શિવના અંશ કહીએ છીએ, વિષ્ણુ ભગવાનને શિવજીના અંશ કહે છે, પણ શંકર ભગવાનને સાક્ષાત આપણે શિવ કહીએ છીએ. તેનું કારણ એ કે શિવત્વ સંપૂર્ણપણે રુદ્રદેવમાં ઉતર્યું છે, તેથી રુદ્રને આપણે શિવ કહીએ છીએ. બ્રહ્માને આપણે શિવ નથી કહી શકતા, વિષ્ણુને આપણે શિવ નથી કહી શકતા, પરંતુ શંકર ભગવાનને આપણે શિવ કહીએ છીએ. એનું કારણ કયું? તો કારણ એક, શિવત્વ સંપૂર્ણપણે જેનામાં સ્થિર થયું હોય એ શંકર ભગવાન છે, એ રુદ્ર દેવતા છે. તેથી શિવ એ નિરાકાર છે, શંકરી આકાર છે, શંકરી અવતાર છે, શંકરી અદ્ભુત લીલા છે, જેને રુદ્ર કહેવાય, મહારુદ્ર કહેવાય, કોટી રુદ્ર કહેવાય, કોટી મહારુદ્ર કહેવાય. અનેક નામોથી રુદ્રનું પણ વર્ણન કર્યું છે. મહાત્માઓને પ્રશ્ન થયો હતો, આપણે તો શંકર ભગવાનની પૂજા લિંગ સ્વરૂપે કરીએ છીએ અને મૂર્તિ સ્વરૂપે પણ કરીએ છીએ, તો બંને વચ્ચે આ ભેદ કયો? આમાં મૂર્તિ પૂજા કરવી કે પછી ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવી? અમારી જિજ્ઞાસાને પૂર્ણ કરો. વેર માત્ર તો સર્વત્ર, ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમાને. બ્રહ્મલોકની અંદર શયનકાદી મહાત્માઓએ સૂત પુરાણને આવો સુંદર જિજ્ઞાસા યુક્ત પ્રશ્ન કર્યો છે. તમારે આ જાણવું છે, આ બંને વચ્ચે ભેદ કયો? ત્યારે ભાવયુક્ત સૂત પુરાણને પૂછે છે કે હે સૂત પુરાણજી, વેરનો અર્થ થાય છે મૂર્તિ, પ્રતિમા, આકાર.
વિગ્રહ એને વેર કહેવાય છે. વેર માત્ર તો સર્વત્ર દેવતા ગણ પૂજ્યંતે. દેવતાઓની, દેવગણોની, દેવીઓની પૂજા મૂર્તિ સ્વરૂપે થાય છે. આપને હવને ખબર છે કે વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા આપણે મૂર્તિ સ્વરૂપે કરીએ છીએ, પ્રતિમા સ્વરૂપે કરીએ, વિગ્રહની સ્થાપના કરીએ છીએ આપણે. પરંતુ ભગવાન શિવની પૂજા લિંગ સ્વરૂપમાં પણ કરીએ છીએ અને મૂર્તિ સ્વરૂપમાં પણ કરીએ છીએ. આવો પ્રશ્ન પ્રયાગ તીર્થમાં મહાત્માઓએ સૂત પુરાણને પૂછ્યો છે. વેર માત્રે તુ સર્વત્ર પૂજ્યન્તે દેવતા ગણઃ. એક એક શ્લોક પુણ્ય આપનાર છે. આ બધા શિવ મહાપડા ગ્રંથના શ્લોકો છે. ભલે સંસ્કૃત સમજાય નહીં, પણ ભગવાનની વાણી છે. આપણું પુણ્ય આપે છે, આપણું સર્વ કલ્યાણ કરે છે. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શંકર ભગવાનની વંદના છે. કથા એ મનોરંજન નથી, કથા પરમાત્માનું શ્રેષ્ઠ આરાધન છે. કથા સાંભળવાથી માણસની ઉર્જામાં વૃદ્ધિ થાય. કથા સાંભળવાથી પુણ્યમાં વૃદ્ધિ થાય. કથા સાંભળવાથી કામના મનોકામના પૂર્ણ થાય. એ બધી વાતો શિવ મહાપડા ગ્રંથના મહાત્મ્યમાં કહી છે. ક્યારેય કોઈ શિવ મહાપણ કથાનું આયોજન કરવા ઈચ્છતા હોય ને, એને શિવ મહાપડા ગ્રંથના પ્રથમ 10 અધ્યાયનું અધ્યયન કરી લેવું કે શિવ મહાપડા ગ્રંથ કેવી રીતે આયોજન થઈ શકે, અંદર કયું મહાત્મ્ય હોઈ શકે, કથાની કેટલી ગરિમા હોઈ શકે, કથાની કેટલી મર્યાદા હોઈ શકે છે. આ બધું શિવ મહાપડા ગ્રંથના પ્રારંભમાં છે. પણ આયોજન કરતા એ કોઈ વાંચ્યું ન હોય, સાંભળ્યું ન હોય, તેથી ઘણીવાર કથા એક સામાન્ય રૂપમાં એ લઈ લેતા હોય છે. કથા એ પરમાત્માનું શ્રેષ્ઠ આરાધન છે. કથા એ ભગવાનની પૂજા છે. કથા એ ભગવાનનું ધ્યાન છે. કથા એ તપ છે. કથા એ સાધના છે. કથા એ અનુષ્ઠાન છે. કથા એ વ્રત છે. તેથી કથા સાંભળનાર શ્રોતાને શિવ મહાપડા ગ્રંથમાં વ્રતી કહ્યો છે. દુનિયાના બધા જ વ્રતો કરવાનું પુણ્ય આપનારી ભગવાનની કથા છે. તેથી કથાને સામાન્ય રૂપમાં નહીં લે. આ દેવતાઓની પરંપરા છે, આ મહાદેવની પરંપરા છે. તેથી મહાત્માઓ સૂત પુરાણને કહે છે, હે સૂત પુરાણજી, વેર માત્રે તુ સર્વત્ર પૂજ્યન્તે દેવતા ગણઃ. પરંતુ લિંગે વૈરે ચ સર્વત્ર કથં સંપૂજ્યતે શિવ. કથં સંપૂજ્યતે શિવ. પ્રશ્નાર્થ થયો છે. કથા શિવની પૂજા મૂર્તિ સ્વરૂપે પણ કરીએ અને શિવની પૂજા લિંગ સ્વરૂપે કરીએ છીએ. કારણ કયું? જ્યારે સૂત પુરાણે કહે છે, હે મહાત્માઓ, આપે મને જે પ્રશ્ન કર્યો છે એ પુણ્ય આપનારો પ્રશ્ન છે. તમે મને જે પ્રશ્ન કર્યો છે એ મહા અદ્ભુત પ્રશ્ન છે. નાન્યો અસ્તે કોઈ મહાપુરુષ પણ તમારા પ્રશ્નોનો જવાબ ના આપી શકે, પ્રત્યુત્તર ના આપી શકે. અત્ર વક્તા મહાદેવો, તમે જે મને પ્રશ્ન કર્યો છે એનો જવાબ તો સ્વયં શિવ આપી શકે છે. પણ મારા સદગુરુ ભગવાન વેદવ્યાસજીએ જે મને સમજાવ્યું એ પ્રમાણે હું તમને કહેવાનો પ્રયાસ કરીશ. પણ તમે જે મને પ્રશ્ન કર્યો છે મહા અદ્ભુત છે, પુણ્ય આપનારો છે અને અહોભાવ પ્રગટ કરનારો છે. આવું સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં બોલ્યા છે. મહાત્માઓ, અહો મુનીશ્વરઃ પૂર્ણં પ્રશ્નમેતં મહાદ્ભુતં અત્ર વક્તા મહાદેવો નાન્યોસ્તિ પુરુષઃ ક્વચિत् નાન્યોસ્તિ પુરુષઃ ક્વચિत्. કોઈ પણ મહાપુરુષ તમારા પ્રશ્નોનું નિવારણ ન કરી શકે.
એ તો સ્વયં ભગવાન જ શિવજી આ પ્રશ્નનું નિવારણ કરી શકે છે. પણ આપે મને એવું પૂછ્યું કે દેવતાઓની પૂજા મૂર્તિ સ્વરૂપમાં થાય છે અને ભગવાન મહાદેવની પૂજા મૂર્તિ સ્વરૂપમાં પણ થાય છે અને લિંગ સ્વરૂપમાં પણ થાય છે. તો સાંભળો મહાત્માઓ, આ દુનિયાના દરેક દેવતાઓ અવતાર છે, આકાર છે. ભગવાન શિવ અવતાર પણ છે, આકાર પણ છે, નિરાકાર પણ છે, ઓમકાર પણ છે, નિર્વિકાર છે, સગુણ છે, નિર્ગુણ છે, સકલ છે, નિષ્કલ છે. આ બધી જ ઉપમાઓ અન્ય કોઈ દેવતાઓને દઈ શકાતી નથી. ભગવાન મહાદેવજીને આપણે નિરાકાર પણ કહીએ છીએ, ઓમકાર પણ કહીએ છીએ, નિર્વિકાર કહીએ છીએ. આપણે તેની નિરાકાર પ્રતીકે આપણે ભગવાન મહાદેવનું પૂજન લિંગ સ્વરૂપમાં કરીએ છીએ. આકાર પ્રતીકે ભગવાન મહાદેવની પૂજા આપણે મૂર્તિ સ્વરૂપે કરીએ છીએ. સાંભળો દેવતાઓ, જેટલા દેવતાઓ છે બધા દેવતાઓ જીવત્વ છે. ભગવાન શિવ સ્વયં બ્રહ્મત્વ છે. જેટલા વિશ્વના દેવતાઓ છે બધા જ દેવતાઓને જીવત્વ તરીકે ઓળખાવ્યા છે, પરંતુ ભગવાન શિવજીને બ્રહ્મત્વ તરીકે ઓળખાવ્યા છે. તેથી જીવત્વના નાતે દેવતાઓની પૂજા મૂર્તિ સ્વરૂપમાં કરવામાં આવે છે અને બ્રહ્મત્વના સ્વરૂપે ભગવાન શિવની પૂજા નિરાકાર પ્રતીકે લિંગ સ્વરૂપે આપણે પૂજા કરીએ છીએ. ફરી પાછો પ્રશ્ન કર્યો તો મૂર્તિ પૂજા શ્રેષ્ઠ કે પછી શિવલિંગ પૂજા શ્રેષ્ઠ? સુત પુરાણે કહે છે મહાત્માઓ, મૂર્તિ એકની પૂજા છે, શિવલિંગ એ સર્વની પૂજા છે. તેથી આપ મને જો પૂછો તો મારા સદગુરુ ભગવાન વ્યાસજીએ મને કહ્યું લિંગ પ્રધાન્ય સ્થાપ્યમ. ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા એ પ્રધાન છે. એ ઋષિ મુનિઓ, આપ સૌ જાણો છો, આ ધરતી ઉપર જ્યારે કોઈ પણ દેવી દેવતાઓની મૂર્તિઓની આપણે કલ્પના નહીં કરી હતી, એ સમયે પૂરી પૃથ્વી પર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું પૂજન થતું હતું. અને ત્યારબાદ મૂર્તિઓની કલ્પના કરી, જેના મનમાં જે પ્રમાણે કલ્પના ઉતરી એ પ્રમાણે તેને મૂર્તિઓનું નિર્માણ કર્યું. અનેક મૂર્તિ પૂજાનો પ્રારંભ થયો, વિગ્રહ પૂજાનો પ્રારંભ થયો, પ્રતિમા પૂજાનો પ્રારંભ થયો. પણ જ્યારે આપણે કોઈ મૂર્તિનો સંકલ્પ નહીં કર્યો હતો, મૂર્તિઓની કલ્પના નહીં કરી હતી, એ સમયે સમગ્ર પૃથ્વી પર ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનું પૂજન થતું હતું. તેથી મહાત્માઓ, પહેલી પૂજા શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા, અને જો કોઈ પ્રધાન પૂજા હોય તો ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે. તેથી હે મહાત્માઓ, આપણા ભારતની અંદર અને ધરતી ઉપર એટલા બધા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, અત્યાર સુધીમાં કોઈ ગણતરી કરી શક્યો નથી. તેથી આપ મને જો પૂછો તો મારા સદગુરુ વ્યાસજીએ મને કહ્યું લિંગ પ્રધાન્ય. લિંગ પ્રધાન્યતઃ સ્થાપ્યમ. જે સ્થાન પર ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત છે એ પ્રધાન છે, મૂર્તિ ગૌણ છે. તથા વૈરમ તુ ગૌણકમ. મૂર્તિ એ ગૌણ, ગૌણ એટલા માટે કે એકની પૂજા છે. અને શિવલિંગ એ વિશ્વના દરેક દેવી દેવતા, ગ્રહો, નક્ષત્રો, તીર્થો સૌની પૂજા શિવલિંગની અંદર સમાયેલી છે. તેથી શિવલિંગ અંદર સર્વના ભાવ પ્રગટ કર્યા છે. લિંગા ભાવે, લિંગા ભાવેન તત ક્ષેત્રમ સવૈરમપી સર્વતઃ. સવૈરમપી સર્વતઃ. તેથી ક્યારે આપણે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનું પૂજન કરતા હોય તો આપણે વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરી રહ્યા છીએ. અને શિવલિંગ એ આકાશનું પ્રતીક છે. આકાશમાં સર્વ દેવતાઓના લોક છે, ગ્રહો છે, નક્ષત્રો છે, તીર્થો છે, બધું જ અંતરિક્ષની અંદર સમાયેલું છે. તેથી આકાશના પ્રતીક સ્વરૂપે આપણે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું પૂજન કરીએ છીએ. અને ધરતી માતા આપણને ધારણ કરે છે, તેથી પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠની પૂજા કરીએ છીએ.
ક્યારેક કોઈ આપણને પૂછે કે આ શિવલિંગના પીઠે શું રહેલું છે, તો તેમનો પ્રત્યુત્તર એક જ હોઈ શકે છે, શિવલિંગ એ આકાશનું પ્રતીક છે. કોઈ પણ માણસને પૂછો આકાશ કેવું દેખાય, તો કે લિંગ આકાર દેખાય છે. એ આકાશના પ્રતીક સ્વરૂપે આપણે ભગવાન મહાદેવના નિરાકાર પ્રતીકે શિવલિંગની પૂજા કરીએ છીએ. અને આપણા સૌ માટે આકાશને ધારણ કરનાર ધરતી છે, પૃથ્વી છે. તેથી પૃથ્વીના પ્રતીક સ્વરૂપે આપણે પીઠ પૂજા કરીએ છીએ. તેથી જેટલો મહિમા શિવલિંગ પૂજાનો છે, એટલો જ મહિમા પીઠ પૂજાનો પણ છે. શિવલિંગ એ શિવનું પ્રતીક છે અને પીઠ એ માતા ભવાનીનું પ્રતીક છે. તેથી ક્યારેય ભગવાન મહાદેવની પૂજા કરતી તો પીઠ ઉપર ફલ, ફૂંગી ફલ, શ્રીફલ એ પીઠ ઉપર ન મુકાય. પૈસા પણ પીઠ ઉપર ન મુકાય. દીપ પણ પીઠ ઉપર ન મુકાય. પીઠ ઉપર ટેકો પણ ન દેવાય. પીઠને પગ પણ ન અડાડાય. આ રીતે ભગવાન મહાદેવના પૂજનનો મહિમા છે. તો આદિ પૂજા, મૂળ પૂજા, પહેલી પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા આ જગતની કોઈ જો હોય તો ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે. તેથી આપણા ભારત દેશની અંદર હજારો વર્ષ પ્રાચીન નહીં, લાખો વર્ષ પ્રાચીન નહીં, કલ્પ પ્રાચીન, યુગ પ્રાચીન ભગવાન મહાદેવના અગણિત લિંગ સ્વરૂપો છે. અત્યાર સુધીમાં કોઈ ગણતરી નથી કરી એટલા લિંગ સ્વરૂપો આ ભારત દેશની અંદર છે. કોઈ તીર્થ એવું નથી જે તીર્થમાં ભગવાન મહાદેવ નથી. તીર્થે તીર્થે શુભાની અન્યતર સ્થલયાની પૃથ્વ્યામ લિંગાની. પૃથ્વી પર એટલા બધા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. કોઈ પ્રસિદ્ધ છે, કોઈ અપ્રસિદ્ધ છે. ઘણા શિવલિંગ એવા છે કે જેની પ્રસિદ્ધિ છે, દૂર દૂર સુધી લોકોને ખબર છે કે આ ભગવાન મહાદેવનું પ્રભાવશાળી રિદ્ધિ સિદ્ધિ સિદ્ધિ બુદ્ધિ આપનારું લિંગ સ્વરૂપ છે. તો કોઈ પ્રસિદ્ધ છે, કોઈ અપ્રસિદ્ધ છે. સર્વેશામ શિવલિંગાનામ હે મુનિ નારદ સંખ્યા ન વિદ્યતે. કેટલા લિંગ સ્વરૂપો છે તેની સંખ્યાની ગણતરી અત્યાર સુધી કોઈ કરી શક્યું નથી. નારદ સર્વલિંગામય ભૂમિ સર્વલિંગામય જગત. જ્યારે કોઈ પણ અવતાર પરંપરા નહીં હતી ત્યારે સૌ ભગવાન મહાદેવના શિવલિંગનું પૂજન કરતા હતા. જ્યારે કોઈ સંપ્રદાયની સ્થાપના નહીં થયેલી હતી, ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું પૂજન કરતા હતા. કોઈ સંપ્રદાય નહીં, કોઈ સંપ્રદાયના આચાર્યો નહીં, કોઈ અવતાર પરંપરા નહીં. ત્યારે આપણે સૌ શું કરતા હતા? ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજન કરતા હતા. તેથી વિશ્વના દરેક દેવી દેવતાઓ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનું પૂજન કરે છે. કોઈ પણ દેવતાની કથા તમે સાંભળો તો બધા જ દેવતાઓ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરે. અને સર્વ દેવતાઓ પોતાના કર્કમૂલો દ્વારા અલગ અલગ સ્થાનો પર ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. દરેક ઋષિઓએ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરી છે. યદિ સાગર કિનારે, સરિતા કિનારે, સરોવર કિનારે, ગહન જંગલમાં, ગુફાઓની અંદર, પહાડો ઉપર, નિર્જન સ્થાન પર, નિર્જલ સ્થાન પર અગણિત એવા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ છે જે પ્રસિદ્ધ નથી. અનેક શિવલિંગો પ્રસિદ્ધ છે. અને આપણા ભારત માટે તો આપણને ગૌરવ છે કે ભારત દેશની અંદર ગામડે ગામડે, શહેર શહેરમાં, નગર નગરના મહાનગરોમાં ભગવાન મહાદેવજી લિંગ સ્વરૂપે બિરાજે છે. શિવલિંગની પૂજા એ મૂળ છે, એ પહેલી છે, એ પ્રથમ છે, એ શ્રેષ્ઠ છે, સર્વોપરી છે. તેથી મનુષ્ય માત્ર માટે જો કોઈ આત્મ કલ્યાણ કરનારી શ્રેષ્ઠ કોઈ ઉપાસના હોય તો ભગવાન મહાદેવને નિરાકાર લિંગ સ્વરૂપની ઉપાસના છે. તેથી ભગવાન શિવની પૂજા સંપૂર્ણ પૃથ્વી પર સર્વ સ્થાનો પર શિવની પૂજા થાય છે. બીજી વાત, જેટલા શિવલિંગો આપણે આ ધરતી ઉપર છે એટલા શિવલિંગો પાતાળમાં પણ છે. જેટલા પાતાળમાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે એટલા સ્વર્ગમાં છે. મૃત્યુલોકમાં, સ્વર્ગલોકમાં, પાતાળ લોકમાં, સર્વલોકમાં ભગવાન શિવની પૂજા પ્રધાનપણે થાય છે. આવું શિવ મહાપળ ગ્રંથમાં ભગવાન વ્યાસે કહ્યું છે. પાતાલે ચાપી વર્તન્તે સ્વર્ગે ચાપી તથા ભૂમિ સર્વત્ર
પૂજ્યતે શંભો સદેવા સુરમાનુષે સદેવા સુરમાનુષે. સૂર, અસુર અને મનુષ્ય આ બધા જ ભગવાન મહાદેવના શિવ ઉપાસક છે. બધા જ ભગવાન શિવજીના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરે છે. તેથી શિવજીની પૂજા એક જગતમાં નહીં, શિવજીની પૂજા ત્રણે ત્રણ જગતમાં થાય. એ તો હવે સંપ્રદાયો બધા નીકળ્યા, વિચારધારાઓ પ્રગટ થઈ, લોકોના વિભાજન થયા. કોઈ સંપ્રદાયની કલ્પના નહીં કરી હતી ત્યારે કોણ મહાદેવ જ એક હતા. કોઈ અવતાર પરંપરાને શરૂ નહીં થઈ હતી ત્યારે શું મહાદેવની જ ઉપાસના કરતા હતા. શિવ આપણા સૌનું મૂળ છે. તેથી શિવજીની એક જગતમાં પૂજા નથી થતી, શિવજીની ત્રણે ત્રણ જગતમાં પૂજા થાય છે. ત્રિજગત શંભુના વ્યાપ્તં સદૈવા સુરમાનુષ. सूर, असुर और मनुष्य જ્યાં જ્યાં ભગવાન મહાદેવની ભક્તિ કરી છે, જ્યાં જ્યાં ભગવાન શિવજીનું આરાધન કર્યું છે, ત્યાં ભગવાન શિવજીએ દર્શન આપ્યા છે. અને જ્યાં જ્યાં ભગવાન શિવજીએ દર્શન આપ્યા ત્યાં ત્યાં ભગવાન મહાદેવજી મૂર્તિ સ્વરૂપે પ્રગટ નથી રહ્યા, ત્યાં ભગવાન લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે. શા માટે લિંગ સ્વરૂપે? તો કહ્યું અનુગ્રહાય લોકાનાં. જગત પર અનુગ્રહ કરવા માટે ભગવાન શિવજી કઈ રીતે પ્રગટ થયા? લિંગ રૂપેણ સતમા. લિંગ રૂપેણ સતમા. તેથી જે માણસ ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજન કરે છે એ મનુષ્યને વિશ્વના દરેક દેવી દેવતા ગ્રહો નક્ષત્ર પિતૃઓની પૂજા અર્ચન કરવાનું ફલ પ્રાપ્ત છે. અને બહુ હૃદયથી કહું છું, જે મનુષ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની ઉપાસના કરે છે એને કોઈ ગ્રહ પીડા ન રહે. બધા જ ગ્રહોમાંથી તે મનુષ્ય મુક્ત રહે છે. તેથી ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપનું પૂજન માનવ માત્રે કરવું જોઈએ. સૌ માટે સંપૂર્ણ અધિકાર છે શિવજીની પૂજા કરવાનો. મનુષ્ય માત્ર એ કરવું. એવું જાતિ જ્ઞાતિ વર્ણભેદની વાત નથી. દરેક મનુષ્ય માટે સુખ આપનાર, શાંતિ આપનાર, કામના પૂર્ણ કરનાર, મનોકામના પૂર્ણ કરનાર આદિ પૂજા જો હોય તો ભગવાન મહાદેવને નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે. એક શિવલિંગનું જ્યારે માણસ પૂજન કરે છે ત્યારે તેના બધા જ પિતરોની પૂજા શિવલિંગની અંદર સમાયેલી છે. બધા જ તીર્થોની પૂજા શિવલિંગમાં સમાયેલી છે. વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા શિવલિંગની અંદર સમાયેલી છે. તેથી એક શિવની પૂજા કરવાથી વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા અર્ચનનું ફલ પ્રાપ્ત થાય. તેથી ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા એ પ્રધાન છે. એક શિવની પૂજાથી સર્વની પૂજા. તો મહાત્માઓને પ્રશ્ન થયો કઈ રીતે? તો સૂત પુરાણે સમજાવવાનો પ્રયાસ કર્યો. વૃક્ષના મૂળની અંદર જલનું સિંચન કરીએ તો મૂળ વડે ડાળી ડાળી દ્વારા એક એક પર્ણને પાણી મળી જાય છે. આપણે કોઈ વૃક્ષને લીલું રાખવું હોય તો વૃક્ષના એક એક પાનને પાણી નથી પાતા. આપણે એક એક પાંદડાને પાણી પાવા નથી જતા. કોઈ દિવસ એવું આપણે નથી કર્યું. વૃક્ષના મૂળમાં આપણે જલ સિંચન કરીએ એટલે મૂળ દ્વારા, થડ દ્વારા, ડાળી દ્વારા વૃક્ષ ઉપર જેટલા પાંદડા હોય એટલા બધા પાંદડામાં પણ પાણી મળી જાય, જલ મળી જાય. તો આપણા સૌનું મૂળ કોણ છે? ભગવાન શિવ છે. આપણા સૌનો આધાર કોણ છે? ભગવાન શિવ છે. તેથી જે શિવાર્ચન કરે છે તેને વિશ્વના દેવી દેવતાઓને તૃપ્ત કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. બ્રહ્મા કહે છે નારદને, નારદ શાખા પુષ્યંતિ વૃક્ષસ્ય. કોઈ વૃક્ષને લીલું રાખવું હોય, વૃક્ષને જીવતો રાખવું હોય, પુલકિત રાખવું હોય તો વૃક્ષ મૂલસ્ય સેચના. વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરવું પડે છે કે પાંદડાને પાણી પાવા ન જવાય. કોઈ વૃક્ષના પાંદડાને પાણી પાડતું તે વૃક્ષ સુકાઈ જાય, કારણ કે મૂળમાં રેડવું પડે. તેથી આ સંસાર રૂપી આપણા જીવનને
હંમેશા આહલાદિત આનંદિત પુલકિત રાખવું તો સંસારરૂપી વૃક્ષને સુખી રાખવા માટે શિવ આપણા સૌનું મૂળ છે. તેથી કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા હોય, પણ આપણે જો પરમ મંગલ કરવા ઈચ્છતા હોઈએ તો ભગવાન મહાદેવનું વિશેષ પ્રકારે પૂજન કરવું જોઈએ. આવું બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે. સાંભળો નારદ. શાખા પુષ્પંતિ વૃક્ષસ્ય. કોઈ વૃક્ષને જીવંત રાખવા માટે એ વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરવું પડે છે. બ્રહ્મા બોલે છે વૃક્ષમૂલસ્ય સેચના. તે જ રીતે તદવદસ્ય તદવદસ્ય વપુર્વિશ્વં પૂષંતે ચ શિવાર્ચન પૂષંતે ચ શિવાર્ચન. બ્રહ્મા નારદને કહે છે, નારદ, વિશ્વના બધા દેવતાઓની પૂજા કોઈ મનુષ્ય કરવા માટે સમર્થ નથી. કોઈ નથી સમર્થ. તેથી વિશ્વના સર્વ દેવતાઓની પૂજા કરવાને કોઈ સમર્થ નથી. તેથી એક શિવની પૂજા કરવાથી સર્વ દેવતાઓની પૂજા સંપન્ન બને છે. નારદ સાંભળો નારદ, 5 દેવતાઓની પૂજા એ પ્રધાન છે. નારદ, આપ જાણો છો કે 5 દેવતાઓની અંદર ભગવાન શિવ છે, માતા પાર્વતી છે, ભગવાન ગણેશજી છે, ભગવાન વિષ્ણુજી છે અને સૂર્યનારાયણ છે. આ 5 દેવતાઓની પૂજા નિત્ય કરવી જોઈએ. નારદ, પંચાયત પૂજનમ સર્વકારી સિદ્ધર્થે. પંચાયત પૂજા કરવી જોઈએ. પણ સાંભળો નારદ, આ 5 દેવતાઓની પૂજા અલગ અલગ આપણાથી ન થઈ શકે તો એક શિવની પૂજા કરવાથી પંચાયત પૂજનમ, એક શિવની પૂજા કરવાથી 5 દેવતાઓની પૂજા સંપન્ન બને છે. આવું બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે. એક જ આપણી પાસે એવા મહાદેવ છે કે એક શિવનું આરાધન કરવાથી વિશ્વના દેવતાઓની પૂજા સંપન્ન બને. આપણી સનાતની પરંપરામાં પંચાયત દેવતાઓની પૂજા પણ સંપૂર્ણ પૂર્ણ બને છે એક શિવની પૂજા કરવાથી. આવું બ્રહ્મા નારદને કહે છે. એકસ્ય તે અર્ચના દેવ પંચાયતન પૂજનમ જાયતે અન્ય સુરેચે સંભવે નહીં સર્વથા સંભવે નહીં સર્વથા. અન્ય કોઈ દેવતા આપણી પાસે નથી કે એક દેવતાઓની પૂજા કરી અને સૌની પૂજા સંપન્ન થાય. એવા એક પણ દેવતા આપણી પાસે નથી. એક જ મહાદેવ છે. તેથી બહુ હૃદયથી આદર સાથે કહું છું, આપણે સ્વયંનું કલ્યાણ કરવું હોય તો ભગવાન શિવની પૂજા છોડવી નહીં. ભલે ઘરમાં તમે વિશેષ પ્રકારે શિવનું પૂજન ન કરી શકો તો કોઈ ગામડું એવું નથી કે જે ગામની અંદર ભગવાન શિવજી નથી. દરેક ગામમાં ભગવાન મહાદેવ બિરાજે છે. અને શિવપુરાણ ગ્રંથમાં તો આટલી કટ્ટરતા ઊભી કરી છે કે જે ગામમાં શિવાલય ન હોય એ ગામનું પાણી ન પીવાય. જેના ઘરમાં શિવની પૂજા ન હોય ઘરનું પાણી ન પીવાય. અને જેના મુખમાં શિવજીનું નામ ન હોય એનું મુખ ન જોવાય. આવું ભગવાન વ્યાસજીએ શિવ મહાપડા ગ્રંથમાં કર્યું છે. પણ એ પણ વાત કરી છે કે જે સરોવરના કિનારે મહાદેવજી ન બિરાજતા એ સરોવરનું પાણી નહીં પીવું. જે નદીના કિનારે ભગવાન શિવજી ન બિરાજતા હોય એ નદીનું પાણી ન પીવું. તેથી ભારતની બધી જ નદીઓના કિનારે ભગવાન મહાદેવ બિરાજે છે. ભારતના પ્રાચીન જે સરોવરો મુખ્ય સરોવરો છે બધા સરોવરના કિનારે શિવ બિરાજે છે. ગામડે ભગવાન મહાદેવ, નગરે મહાદેવ છે. આમ તો શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું કે હર મનુષ્ય 3 સમય ભગવાન શિવનું દર્શન કરવા માટે જવું. પણ એટલો સમય તો આપણી પાસે હોય ને કાંઈ. આખા દિવસમાં 3 વાર ક્યારે શિવાલય જવું? એ ન થઈ શકે તો આખા દિવસમાં 1 વાર શિવાલય જવું. પ્રાતકાલે જાઓ, બહુ સારું. શિવ મહાપડા ગ્રંથનો એક શ્લોક છે કે જે કોઈ પ્રાતકાલ શિવજીનું દર્શન કરે પ્રાતઃ વિધિ કર્મ જ્ઞેયમ, એ મનુષ્ય પ્રકૃતિના ઋણમાંથી મુક્ત રહે છે. પ્રકૃતિ એટલે
ધરતી આપણને ધારણ કરે છે, વૃક્ષો આપણને પ્રાણ આપે છે, આકાશ આપણા પર અનુગ્રહ કરે છે. આ બધી જ પ્રકૃતિને આધારિત આપણું જીવન છે. પ્રકૃતિનું આપણા પર ઋણ છે. એ પ્રકૃતિના ઋણમાંથી મુક્ત થવા માટે શિવ મહાપડા ગ્રંથે એમ કે પ્રાતર વિધિકરમ ગ્રહમ, પ્રાતકાલે શિવનું દર્શન કરવું જ જોઈએ. મધ્યાહને કામિકમ તથા, મધ્યાહને જ્યારે શિવનું દર્શન કરીએ ત્યારે કામનાઓની પૂર્તિ થાય. સાયાને શાંતિકમ, સંધ્યા સમયે જ્યારે શિવનું દર્શન કરીએ છીએ ત્યારે ભગવાન આપણને શાંતિ આપે છે. આવી રીતે ભગવાન મહાદેવના દર્શનનો મહિમા છે. ભલે દિવસમાં 3 વખત નહીં, 1 વખત મહાદેવનું દર્શન કરવા માટે શિવાલય જઈએ. સવારમાં સમય ન હોય તો ગમે ત્યારે રાત્રે જાઓ, શિવાલય 24 કલાક ખુલ્લું રહે છે. અત્યારે તો સમય સંજોગોને જોઈને આપણે શિવાલયને આપણે તાળા મારી દઈએ છીએ, કમાડ બંધ કરીએ છીએ. બાકી એક યુગ એવો હતો શિવાલયમાં કોઈ દરવાજા હતા જ નહીં. 24 કલાક શિવાલય જીવ માત્ર માટે, શિવ નિરંતર તેમનું કલ્યાણ કરવા માટે જાગૃત રહે છે. એવા ભગવાન શિવ છે.